જંબુસર નગરમાં મીઠા પાણી માટે ટેસ્ટિંગ કરાયું. નાગેશ્વર તળાવમાં નર્મદા નીર આવતા વધામણા કરાયા હતા. જંબુસર નગરમાં પીવાના મીઠા પાણીનો યક્ષ પ્રશ્ન હતો. નગરજનો પીવાના મીઠા પાણીની કાગડોળે રાહ જોતા હતા અને પીવાના મીઠા પાણીની પ્રોજેક્ટની કામગીરી 10 વર્ષથી ચાલી રહી હતી, જેમાં નર્મદા નહેરમાંથી પાણી જોડાણની પ્રક્રિયા અટકી ગઈ હતી. નગરજનોને પીવાનું મીઠું પાણી મળી રહે તે માટે જંબુસરના ધારાસભ્યએ આપેલ વચન પૂર્ણ કરવા ડીકે સ્વામી તથા નગરપાલિકા પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહ, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ સહિત સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અને નર્મદા નહેરમાંથી પાણી લેવાની મંજૂરી મેળવી હતી અને પાલિકાની સાધારણ સભામાં એચઆર સ્ટ્રક્ચર બનાવવા માટેની મંજૂરીનો ઠરાવ કરી એસ્ટિમેટ મુજબ જરૂરી નાણાં નર્મદા નહેર વિભાગમાં ભરતા પાણીની લાઇનની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઘણા વર્ષો પહેલા નાખેલ પાઇપલાઇનમાં ઠેર ઠેર ભંગાણ હોય, જેને રિપેર કરતા જંબુસર નગરના નાગેશ્વર તળાવમાં નર્મદા નહેરનું પાણી આવતા ધારાસભ્ય ડીકે સ્વામી, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ સહિત ઉપસ્થિત રહી નર્મદાના પાણીની પૂજા કરી વધામણા કરવામાં આવ્યા. આ પ્રસંગે શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, મહામંત્રી કૌશલ્યાબેન દુબે, મનનભાઈ પટેલ સહિત નગરપાલિકા સદસ્યો અગ્રણીઓ હાજર રહ્યા હતા. જંબુસર નગરપાલિકા દ્વારા નાગેશ્વર તળાવ ખાતે નર્મદાના પાણીનું ટેસ્ટિંગ કરાતા નગરજનોને હવે પીવાનું મીઠું પાણી મળી રહેશે તેવી આશા બંધાઈ છે.